ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આવતીકાલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। તેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે ડિસ્પેચિંગ સેન્ટર પર ફરજ પરના કર્મચારીઓ સવારથી ફરજ પર હાજર થઈ ગયા હતા। ખેડબ્રહ્મા તાલુકામાં 124 મતદાન મથક આવેલા છે, જેમાં એક મતદાન મથક પર 6 કર્મચારીઓ ફરજ બજાવશે, જેથી પોલિંગ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ સહિત કુલ 1500 જેટલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। આવતીકાલે 26 એપ્રિલના રોજ અવસર લોકશાહીનો યોજાનાર છે, જે માટે આજે ઈવીએમ તથા સ્ટેશનરી વિતરણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને બપોરે 12:30 કલાક સુધીમાં તમામ રૂટની એસટી બસ તેમજ ઝોનલ રૂટની ગાડીઓ રવાના કરવામાં આવી હતી। તે ઉપરાંત અધિકારી નિમેશ પટેલે વધુ માહિતી આપી હતી। ખેડબ્રહ્મા તાલુકાની જે 4 જિલ્લા પંચાયતની સીટો અને 20 તાલુકા પંચાયતની સીટોનું ટીપીડીપીનું મતદાન થવા જઈ રહ્યું છે। એમાં આજે અમારે તમામ પોલિંગ સ્ટાફને અહીંયાથી રવાના કર્યા છે, ડિસ્પેચિંગ કર્યા છે। આશરે 1500 જેટલા કર્મચારીઓ, જેમાં પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલિંગ કર્મચારીશ્રીઓ અને અમારો જે લોકલ સ્ટાફ છે એ બધા મળી અને આજે અહીંયાથી રવાનગીની પ્રક્રિયા અમે પૂર્ણ કરી રહ્યા છે। ટોટલ અમારા 27 સંવેદનશીલ મતદાન મથકો છે અને 7 મતદાન મથકો એવા છે કે જે શેડો બૂથ તરીકે અમે નક્કી કરેલા છે અને એની અંદર મેસેન્જરની સંદેશા આપલે વ્યવહારની વ્યવસ્થા માટે અમે જરૂરી જોગવાઈઓ કરી છે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।